નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। ગુજરાતમાં હજુ સુધી ક્યાંય વાવણી લાયક વરસાદ નથી। ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેડૂતો આકાશ તરફ મીટ માંડી અને બેઠા છે અને મનમાં એક જ સવાલ ઉદ્ભવે છે કે વરસાદ ક્યારે આવશે। આધુનિક યુગમાં હવામાન વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી દ્વારા હવામાન નિષ્ણાતો દ્વારા જે ચોમાસાને લઈ વરસાદને લઈ અને આગાહીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગર નજીકના આંબરા ગામે 400 વર્ષ જે જૂની પરંપરા છે, જે કૂવામાં રોટલો નાખી અને વરસાદનો વર્તારો જોવાની જે પદ્ધતિ છે એ વર્ષોથી ચાલી આવે છે। ત્યારે આજે પણ અષાઢ મહિનાનો જે પહેલો સોમવાર છે ત્યારે આંબરા ગામના ગ્રામજનો એ કૂવામાં રોટલો પધરાવશે અને જે રોટલો છે તે કઈ દિશામાં જશે એના ઉપર અનુમાન કરી અને વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે। તો હાલો આપણે પણ જઈએ અને આ ઉજવણીના સહભાગી બનીએ। અને જો આપ વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં નવો હોવ તો અમારી ચેનલને આપ અત્યારે સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો જો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો। ચાલો જઈએ અને આ ઉજવણીના સહભાગી બનીએ। હાલ આપણે એ જ આંબરા ગામના પાદરમાં પહોંચી ગયા છીએ, જ્યાં 400 વર્ષથી પણ વધુ સમયથી કૂવામાં રોટલો પધરાવી અને વરસાદનું વર્તારો એટલે કે વરસાદનું અનુમાન કરવામાં આવે છે। દલવાડી પરિવારને ત્યાં આ રોટલો બનાવવામાં આવે છે અને આ રોટલો છે એ જ ગામના ભમરિયા કૂવાની અંદર રોટલો પધરાવી અને વરસાદનો વર્તારો નક્કી થતો હોય છે। દર્શક મિત્રો, હાલ આપણે આંબરા ગામ પહોંચી ગયા છીએ। જે કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે એ રોટલો રમણીકભાઈ દલવાડી જે આંબરાના છે તેમના ઘરે બનાવવામાં આવે છે। ત્યારે આ રોટલો કેવી રીતના બને છે અને આ રોટલો કેવી રીતના કૂવામાં પધરાવે છે, સંપૂર્ણ વિગત આપણે સ્થાનિક ગ્રામજન છે ઉદ્ધવજીભાઈ, ખાસ આપણે એમની સાથે વાત કરશું। ઉદ્ધવજીભાઈ, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। ખાસ કરી અને દર વર્ષે આપણા ગામમાં આજે કૂવામાં રોટલો પધરાવવાની પરંપરા ચાલી આવે છે, તો આ પરંપરા કેટલા વર્ષોથી ચાલી આવે છે? આ અમારે આંબરા ગામની અંદર વર્ષોથી અમારા ગઈડા અને પરદાદા બધા કરતા, અને વેરાઈ માતાજીનું મંદિર છે અને આખા ગામની અંદર દેવસ્થાન જેટલા હોય એટલા ધજા, નારિયેળ, સિંદૂર અને શ્રીફળ બધું વધારી અને વાજતે ગાજતે અમે વેરાઈ માતાજીના મંદિરે જાય અને આ ઝાડના રોટલા અહીંયા બનાવે દલવાડીના ઘરે। પછી ભમરિયા કૂવો છે, વેરાઈ માતાજીનું મંદિર છે, અહીંયા જાય અમે ગામજનો બધા સર્વે નાત જાત એ બધું અમે ભૂલી અને બધાય સંયુક્ત આખું ગામ બધાય ભેગા મળી અને એ કૂવાની અંદર અહીંયાથી રોટલા વાણંદ લઈ જાય। પછી જાડૈયા કુટુંબના દરબારના દીકરા પાણીની અંદર પધરાવે। પછી માતાજીને અમે શ્રદ્ધા અને વિશ્વાસથી અમે રોટલા કૂવાની અંદર નાખી પછી દિશા અમે નક્કી કરી કે ઉગમણી દિશા કોર જાય તો વરસ 100% સારામાં સારું થાય, આથમણી કોર જાય તો નબળું દેખાડે એવું પ્રમાણ અમે જોઈ। પછી ગામજનો તારણ કાઢી અને આનું નિરાકરણ કરે કે આજે ફેરે આ વરસાદ આ રીતનો થશે તો માંડવીનું વાવેતર કરીને કે જાર બાજરાનું વાવેતર કરી। અમારા ગામમાં અમે વૈજ્ઞાનિક કે તાંત્રિકનું માનતા રહી, અમે આ માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ અમારા કરતા વડીલો અને અમે પણ આ ચીલો ચાલુ રાખ્યો વર્ષોથી આ, એટલે માતાજીનો બોલ કોઈ દી ફેલ જતો નથી અને અમે ધારી એ પ્રમાણે વરસાદ આવે ને આવે 102% અમારો અનુમાન છે, એટલે અમે આ કામ ચાલુ રાખ્યું છે। ઉદ્ધવજીભાઈ, આ જે રોટલો નાખવાની પરંપરા છે એ ક્યારે ને કયા દિવસે રાખવામાં આવે છે? અમે છે ને તારીખ ના જોઈ, તિથિ ના જોઈ, અમારે અષાઢ મહિનાનો પહેલો સોમવાર હોય એટલે અમે તેદી પ્રોગ્રામ અમે કરી છીએ। અમારે વાર તિથિનું કાંઈ જોવાનું ના હોય, અમારે એક જ આ વારનું જોવાનું હોય, તારીખ અમે ના જોઈએ, તિથિ ના જોઈએ, વાર જોઈએ કે સોમવાર આવે એટલે પહેલાં સોમવારે અમારે આ બધા ગામના દેવસ્થાન છે ત્યાં બધે અમે નિવેદ બધા કરી અને પછી વેરાઈ માતાજીના મંદિરે જઈ અને આ કાર્યક્રમ અમે કરી વર્ષોથી। ઉદ્ધવજીભાઈ, આ કાર્યક્રમની અંદર ખાસ કરી અને જે આ વર્ષોની પરંપરા છે, તો કેટલા લોકો અહીં સહભાગી થતા હોય છે આ ઉજવણીમાં? અમારે 80% જેવા ગામના બધા આગેવાનો, વડીલો, બાળકો અને બધા અહીંયા આવે જોવા માટે અને બધા શાંતિપૂર્વક ને બધા સાથ સહકારથી અમે આ કાર્ય કરીએ અને બધાય સહમત છે આ કાર્યમાં વર્ષોથી અને બધા આવે છે ગામજનો અને બધાને ઉમંગ છે એમ। ઉદ્ધવજીભાઈ, આ વખતે ખાસ જે વરસાદ છે તે વરસાદ ખેંચાયો છે, ચોમાસું ચાલુ થયું છે, જે જેઠ મહિનો ચાલ્યો ગયો છે, હાલ અષાઢ મહિનો ચાલુ થઈ ગયો છે, હજુ સુધી વરસાદ નથી, તો આજે આ રોટલો જે કૂવામાં નાખશું ત્યારબાદ કેવી રીતના આપણે ખબર પડશે કે રોટલો કૂવામાં? અમે આ રોટલાનું પ્રમાણ જોવાય પછી અમે કહી શકીએ કે આ દિશામાં ગયો એટલે વરસાદ આટલો 50% થાય કે
60% થાય કે પછી 100% થાય, પણ અમે આ તારણ કાઢીને પછી અમને ખબર પડે કે વરસાદ આ થશે થશે ને થશે 100% એમ. અને અમારું કોઈ દી અનુમાન ને તારણ કોઈ દી માતાજીએ અમને ફેલ જવા નથી દીધું, અને અમે એ શ્રદ્ધા અને વિશ્વાસથી અમે બહાર પાડી છે, બરાબર. એટલે માતાજીએ અમારો બોલ કોઈ દી ફેલ જવા દીધો નથી, અને અમને માતાજી ઉપર વિશ્વાસ છે એમ. ઓધોજીભાઈ, ખાસ આ તમે જે રોટલો જે કૂવામાં નાખતા હોય છે, તમે ઘણા વર્ષથી તમે એમાં સહભાગી થતા હો છો, ત્યારે કેટલા વર્ષોથી તમારા અનુમાનો છે એ જે આને અંદર સાચા પડતા હોય છે? કેટલા વર્ષ થયા? હું મારા અનુમાન પ્રમાણે આજે 18 થી 19 વર્ષથી આમાં જોડાણો છું, અને કોઈ દી અમારે એવું ધાર્યું નથી કે આ વરસ આજ ફેરે નબળું થશે, નબળું જ થાય, પણ 100% અમારો અનુમાન કોઈ દી ફેલ નથી ગયો. મને 18-19 વર્ષથી એનો અનુભવ છે, અને અમે તારણ કાઢીને તારણ સાચું જ પડે છે. અમે વિશ્વાસ હોય એટલે તારણ સાચું જ પડે 102%. નબળું થાય તો અમે એ પણ જાહેર કરી દઈએ કે ભાઈ આજ ફેરે વરસ થોડુંક નબળું થશે, 75 વર્ષ થાય ગઈ રોટલો પડે તે પછી અમે અનુમાન કાઢીએ છીએ, બરાબર. ઓધોજીભાઈ, આ રોટલો છે અહીં કેવી રીતના બને છે, કોણ લેવા આવે છે, અને કેટલી જ્ઞાતિનો આમાં સમન્વય થાય છે? આની અંદર રોટલો અહીંયા દલવાડીના ઘરે બનાવે, પછી વાણંદ અહીંથી લેવા આવે, અને વા માતાજીને અમે ત્યાં કાંઈ નિવેદ જ્વારીએ, અને પછી દરબારના દીકરાને અહીંયાથી લઈએ, અને પછી પધરાવે રોટલો. ખાસ ઢોલ નગારાના નાદ સાથે આ રોટલાને લઈ જવાતો હોય છે, ત્યારે સાથે સાથે એક કહેવાય ને કે ઝાડની જે ધારાવાળી ગ્રામમાં થતી હોય છે, એનું શું કારણ છે? અમે અહીંયાથી શેઠ માતાજીના મંદિરથી ઝાડની ધારાવાળી અમે દઈએ, આજે વાવણી કેમ ખેડૂત વાવતા હોય એની રીતે, અને અમીના છાટણા નાખે માતાજી, એટલે અમે એ ઝાડના આખા ગામની અંદર ધારાવાળી એ માટે દઈએ છીએ, બરાબર. અમારા વડીલો દેતા ને અમે દઈએ છીએ, બરાબર. એટલે એ રીતનું આ કાર્ય અમે કરીએ છીએ. અદ્યતન ટેકનોલોજી, વિવિધ સેટેલાઇટ અને હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ કરવામાં આવતી હોય છે ચોમાસાને લઈ અને વરસાદ કેવો પડશે તેને લઈને આગાહીઓ થતી હોય છે, ત્યારે આંબરા ગામના જે ગ્રામજનો છે એમના જે ગામમાં આવેલો જે ભમરિયો કૂવો છે, ભમરિયા કૂવાની અંદર રોટલો પધરાવી અને રોટલો કઈ દિશામાં જાય એ ઉપર ખાસ જે અનુમાન લગાવતા હોય છે, ત્યારે આ અનુમાનના આધારે આંબરા ગામ તેમજ આસપાસના ગામના જે લોકો છે તેના આધારે ખેતી કરતા હોય છે. જો સારો વરસાદ થવાનો હોય તો એ મગફળીનું પાક વાવેતર કરતા હોય છે, નહીતર જાર બાજરીનું વાવેતર કરતા હોય છે. ત્યારે હવામાન વિભાગની જે આગાહીઓ છે તેમજ હવામાન નિષ્ણાતોની આગાહીઓ છે તે માન્ય નહીં રાખતા ગામના જે ભમરિયા કૂવાની અંદર જે રોટલો પડે ને જે દિશામાં રોટલો જાય એના ઉપર ખાસ ગ્રામજનો જે આગાહીનો જે આધાર છે તે રાખતા હોય છે. અને મુખ્યત્વે આ જે સંસ્કૃતિ, આ જે પરંપરા છે, તેમનો જે ખેતીનો જે આધાર છે એ આ આંબરા ગામની જે આગાહી છે તેમના ઉપર હોય છે. આ એ જ રોટલો છે જે દલવાડી પરિવારને ત્યાં બનાવવામાં આવે છે. આ રોટલો એ ઝાડનો છે. આ રોટલાને લેવા માટે આમરાજ ગામના વાણંદ દલવાડી પરિવારને ત્યાં આવે છે, અને દલવાડીના બહેન દ્વારા આ બંને રોટલા ઉપર ઘી અને ગોળ ચોપડી અને ખાસ વાણંદના ભાઈને આપે છે. અને વાણંદનો ભાઈ છે તે એક પેપર અને સફેદ વસ્ત્રની અંદર બાંધી અને આ રોટલો એ ભમરિયા કૂવા સુધી લઈ જાય છે. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ વાણંદના ભાઈ સાથે આંબરાના ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકો પણ આ ઉજવણીમાં સહભાગી થતા હોય છે. ત્યારે ઢોલ નગારાના નાદ સાથે આ રોટલાને અહીં આવેલા ભમરિયા કૂવા સુધી લઈ જાય છે. આપ જે રીતના જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ગ્રામજનો છે તે આ ઉજવણીમાં જોડાયા છે. હાલ આપણે પહોંચ્યા છીએ આંબરા ગામે આવેલું વેરાઈ માતાજીનું મંદિર. ત્યાં શરૂઆતમાં ધ્વજારોહણ કરવામાં આવે છે અને ત્યારબાદ માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે, અને મોટી સંખ્યાની અંદર ગ્રામજનો આ ઉજવણીમાં જોડાયા હોય છે. ત્યારે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ગ્રામજનો છે ત્યાં ભમરિયા કૂવે પહોંચ્યા છીએ, અને ભમરિયા કૂવાની અંદર આજે રોટલો નાખવામાં આવતો હોય છે, અને તેનાથી વરસાદનું જે વર્તારો છે તે જોવાતો હોય છે. ત્યારે આ જાણવા માટે ખાસ લોકો ઉત્સુક હોય છે. ત્યારે ક્ષત્રિય યુવાન દ્વારા આ રોટલાને કૂવામાં પધરાવે છે. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ભમરિયા કૂવાનું જે પવિત્ર જળ છે તે સિંચવામાં આવી રહ્યું છે. આ પવિત્ર જળ દ્વારા ક્ષત્રિય યુવાનને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. આ ક્ષત્રિય યુવાનને સ્નાન કરાવી અને ત્યારબાદ આ ક્ષત્રિય યુવાન છે તે અહીં આવેલ વેરાઈ માતાજી જે સતી માતાજીનું મંદિર છે ત્યાં રોટલા છે તેમનું પૂજન અર્ચન કર્યા બાદ
આ યુવાન ત્યાંથી રોટલા લઈ અને ભમરિયા કૂવા કાંઠે ઊભે છે અને આ કૂવા ઉપરથી જ બંને રોટલાઓ છે તે ભમરિયા કૂવાની અંદર પધરાવે છે. ત્યારે રોટલો છે તે કઈ દિશામાં જાય એના ઉપર ગામના વડીલો દ્વારા વરસાદનો વર્તારો નક્કી કરાય છે. તો હાલ આ ભમરિયા કૂવાની અંદર જે રોટલો છે તે ક્ષત્રિય યુવાન દ્વારા પધરાવી દેવામાં આવ્યો છે. હવે જાણીશું કે આ રોટલો કઈ દિશામાં ગયો છે અને શું છે ગ્રામજનોનું અનુમાન. વર્તારો જે કરવામાં આવે છે, જે ભમરિયા કૂવાની અંદર જે રોટલો પધરાવવામાં આવે છે એ જ આ ભમરિયો કૂવો છે. હાલ આપણે ભમરિયા કૂવાના કાંઠે બેઠા છીએ. ત્યારે ક્ષત્રિય યુવાન દ્વારા આજે કૂવાની અંદર રોટલો પધરાવ્યો છે. ત્યારે આ રોટલો કઈ દિશામાં ગયો છે તે ખાસ કરી અને જે ગામના ગ્રામજનો છે, વડીલો છે, એમના દ્વારા જે વરસાદનું અનુમાન થતું હોય છે. ત્યારે સ્થાનિક ગ્રામજન આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. શું આપનું નામ? મારું નામ કણઝારિયા હરેશભાઈ પ્રાગજીભાઈ, ગામ આંબરા. હું અહીંયા આંબરા ગામનો રહેવાસી છું. ખાસ કરી અને આ વર્ષે વરસાદ ચોમાસાની શરૂઆત થઈ છે, જેઠ મહિનો વયો ગયો છે, અષાઢ મહિનાના દિવસો છે અને અષાઢનો આજે પહેલો સોમવાર, હજુ સુધી વરસાદ થયો નથી. આજે તમારા ગામના ભમરિયા કૂવાની અંદર જે રોટલો પધરાવી અને ખાસ જે કઈ દિશાની અંદર રોટલો ગયો છે એના ઉપર વરસાદનું અનુમાન નક્કી થતું હોય છે. તો આજે આ રોટલો છે તે કઈ દિશામાં ગયો છે અને તમારો વર્તારો આજનો શું કહે છે? રોટલા બહુ સારા ગયા છે, મીડિયમ વરસ થશે. એક ઉગમણી બાજુ ને એક વચ્ચોવચ ગયો છે, તો વરસાદ સારો જ થશે. મીડિયમ રહે, આમ બહુ શિયાળું થાય જ. અત્યારે જે આ ખેંચાયું ને એ વચલો રોટલાનો જે પ્રભાવ બતાવ્યો હોય, બાકી જે ઉગમણો ગયો ને એ વરસાદ સારો જ થાય, એમાં જોવું જ ના પડે. રોટલો ખાસ કરી અને એક રોટલો વચ્ચે પડ્યો છે અને એક રોટલો ઉગમની દિશામાં ગયો છે. તો વચ્ચે પડ્યો છે એનું શું કારણ અને કેવી રીતના પાછળ જાય તો કેવી રીતના સંકેતો હોય છે વરસાદના? જો આ કૂવાની વચ્ચોવચ્ચ જાય તો મધ્યમ રહીએ, અને આથમણી દિશામાં જાય તો જાર બાજરાની જ ગણતરી રાખવાની. ઉગમણી દિશામાં જાય તો વરસાદ સારું થાય, જોવું જ ના પડે. એટલે એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે ને એક વચ્ચોવચ ગયો છે. જે આપણે કાટ હતી એ નીકળી ગઈ છે. હવે જે વચ્ચે રોટલો ગયો એની કાટ નીકળી ગઈ. હવે જે ઉગમણો ગયો એ જ બાકી જાય, એનો વરસાદ સારો જ થાય. ખાસ કરી અને અષાઢ મહિનો ચાલે છે, તો હવે કેટલા ટાઈમમાં વરસાદ થશે, શું અનુમાન? વરસાદ બસ અઠવાડિયે 10 દિનની અંદર થાય જ એમ. હા, અઠવાડિયે તો નહીં કાઢે, પણ અઠવાડિયાની અંદર વરસાદ થાય જ. શું કહેશો, હવામાન વિભાગ દ્વારા જે વિવિધ સેટેલાઇટ હોય છે, વિવિધ જે ટેકનોલોજી હોય છે, એમના દ્વારા આગાહીઓ આપવામાં આવતી હોય છે. તમારા ગામના જે ખેડૂતો છે, તમારી આસપાસના જે ગામોના ખેડૂતો છે, આ ભમરિયા કૂવાની અંદર રોટલો પધરાવાય તે પછી જ વાવણી કરતા હોય છે. એટલે વરસાદ થાય તો વાવણી કરી દઈ, પણ વધારે અમે આધાર માતાજીની દયા ઉપર જ રાખી છીએ, અને આ રોટલા પડે ને એના ઉપર જ. શું કહેશો, કેટલા વર્ષથી આ પદ્ધતિ છે? એ તો હવે અમારા દાદાના દાદા પરદાદા નાખે છે, તેદુની પરંપરા ચાલુ જ છે. સતવારાની બાઈ રોટલો ઘડે, કુંભાર વાણંદેના ઘરેથી લઈ આવે અને છત્રીનો દીકરો રોટલો નાખે. ખાસ કરી અને અહીં કયા માતાજી છે, કયા માતાજી પ્રમાણ આપે છે? વેરાઈ માતાજી છે, એ વર્ષોથી આજ કેટલા વર્ષોથી રોટલો નાખે છે ને એ પ્રમાણ આપે છે માતાજી. તો આમરા ગામના આ જે ભમરિયા કૂવાની અંદર જે રોટલો છે તે હાલ ક્ષત્રિય યુવાન દ્વારા જે તેમને સ્નાન કરવામાં આવ્યું, ત્યારબાદ આ રોટલો છે તે કૂવાની અંદર પધરાવવામાં આવ્યો અને આ રોટલો છે, એક રોટલો છે તે મધ્યમાં કૂવાની મધ્યની અંદર વચ્ચે પડ્યો છે, જ્યારે બીજો રોટલો છે તે ઉગમની દિશા તરફ ગયો છે. ત્યારે ગ્રામજનોના જે અનુમાન છે એના ઉપર એવું કહેવામાં આવે છે કે હાલ જે વરસાદ ખેંચાયો છે, જે અષાઢ મહિના થયો છે છતાં પણ વરસાદ નથી, તો આગામી સમયની અંદર સારો વરસાદ થશે, તેમજ ડેમ તેમજ તળાવો તે ઓવરફ્લો થશે અને ખૂબ જ મબલક પાક થશે અને શિયાળુ પાક પણ સારું થશે, એવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.